નમસ્કાર મિત્રો, ગુજરાતી ટોપમાં તમારું સ્વાગત છે। મિત્રો, વાલી મિત્રો માટે ખૂબ જ મોટી ખુશખબરીના સમાચાર છે। જે લોકોએ આરટીઈ માં ફોર્મ ભરવાના હતા અને બાકી રહી ગયા હતા તેમના માટે ખૂબ જ મોટા ખુશીના સમાચાર છે। આરટીઈ એડમિશનની તારીખ હાલમાં લંબાવી દેવામાં આવી છે। 17 તારીખ આરટીઈના ફોર્મની છેલ્લી તારીખ રાખવામાં આવી હતી। 17 તારીખ સુધી તેમને ફોર્મ ભરી શકતા હતા, પરંતુ હાલમાં આ તારીખ લંબાવવામાં આવી છે અને 23 તારીખ સુધી તમે આ ફોર્મ ભરી શકશો। મિત્રો, હાલમાં જ આ મોટી જાહેરાત થઈ છે। મિત્રો, આ વિડીયોને પૂરો જોજો, તેમાં શું બદલાવ થયો છે તેને વિગતવાર જણાવીશ। મિત્રો, સૌથી પહેલા તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, તમે જોઈ શકો છો કે આ રાઇટ ટુ એજ્યુકેશનની વેબસાઇટ છે, આરટીઈની વેબસાઇટ છે, જેમાં આ જાહેરાત કરવામાં આવી છે, જેમાં લખેલું છે શૈક્ષણિક વર્ષ 2026 અને 27માં આરટીઈ હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17/4/2026ના રાત્રિના 12 કલાક સુધી રાખવામાં આવેલ હતી, પરંતુ હવે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરી દેવામાં આવ્યો છે। તારીખ 23/4/2026 ગુરુવાર સુધી વેબ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે। એટલે મિત્રો, આ તારીખ છે તે લંબાવી દેવામાં આવી છે। હવે જેને આરટીઈમાં ફોર્મ ભરવાના બાકી હોય તે ભરી શકે છે। મિત્રો, આપણા આજના વિડીયોમાં આટલું જ। ફરી મળીશું નવા વિડીયો સાથે।